નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભારતની 351મી વસ્તુમાં ભરૂચની 200 વર્ષ જૂની સૂઝની સામેલ। જીઆઈ ટેગ મળતા હવે વિશ્વભરમાં થશે નિકાસ। દેશમાં જીઆઈ ટેગ મેળવનાર સૂઝની ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન બની ગયું છે। પ્રોજેક્ટ રોશની CSR પહેલ હેઠળ ભરૂચની 200 વર્ષ જૂની સજની વણાટની લુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવામાં આવી છે। પ્રોજેક્ટ રોશનીના ભાગરૂપે જીઆઈ ટેગ માટેની અરજી શ્રી ભરૂચ જિલ્લા સૂઝની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી દ્વારા કરાઈ હતી, જેમાં જિલ્લા વહીવટતંત્રએ દસ્તાવેજીકરણ માટે મુખ્ય સહાયકની ભૂમિકા ભજવી હતી। સરકારના સમર્થનથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોનું વ્યાપક એક્સપોઝર આપવા સૂઝનીને એક જિલ્લા એક ઉત્પાદનમાં પણ સામેલ કરાઈ હતી। ટીમ રોશનીના ભરૂચ ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી JB દવે, નીરવ કુમાર સંચાણિયા, રિઝવાના જમીનદાર અને તેમની ટીમ, મુઝક્કિર સૂઝનીવાલા અને સૂઝનીવાલા પરિવારના તમામ સભ્યોનો સમાવેશ થાય છે। જિયોગ્રાફિક ઇન્ડિકેશન સમગ્ર ભારતમાંથી હાલમાં માત્ર 350 જેટલી ચીજ વસ્તુઓને જ જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલ છે। આ ટેગ મળવાથી ભરૂચની સૂઝનીને પણ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરી શકાશે, જેના કારણે સૂઝનીને દરિયાપારના દેશોમાં નામના મળશે। ભરૂચમાં 1950 હેલ્પલાઇનના માધ્યમથી 13 દિવસમાં 103થી વધુ ફોન કોલ દ્વારા મતદારોને સમાધાન મળ્યું। ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં ભરૂચ કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અંતર્ગત કાર્યરત 1950 સેલને 103થી વધુ ફોન કોલ્સ મળ્યા છે, જેમાં પૂછાયેલા સવાલોના સંતોષકારક જવાબ અપાયા છે। ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરમાં 6 નાયબ મામલતદારો, 6 ક્લાર્ક, 2 ઓપરેટરો 3 શિફ્ટમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે। નાગરિકો દ્વારા મોટાભાગે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતની બાબતો વિશે સવાલો પૂછવામાં આવ્યા છે। નાગરિકો દ્વારા મતદાન વેળાએ કેટલા દસ્તાવેજો માન્ય ગણાય છે, મતદાર યાદીમાં નામ છે કે કેમ, મતદાર યાદીમાં સુધારા માટે કરેલી અરજીનું શું સ્ટેટસ છે વગેરે પ્રકારના અનેક સવાલો અત્યાર સુધીમાં પૂછાઈ ચૂક્યા છે। વર્ષમાં આવશ્યક સેવા સાથે જોડાયેલ કર્મીઓ 12D ફોર્મ ભરી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે। ભરૂચ જિલ્લામાં આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો ફોર્મ નંબર 12Dમાં પૂરતી વિગતો ભરી તારીખ 13 એપ્રિલ 2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરૂચ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ જ મતદાર પોતાના મત વિસ્તારમાં જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે। ભરૂચ તાલુકાના હળદર ગામમાં આવેલ આદિવાસી ખેડૂતની જમીનની માપણી કરી ન્યાય આપવાની માંગ સાથે કલેક્ટરે આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ આદિવાસી સમાજના આગેવાન સતીશ વસાવા, સંજય વસાવા તેમજ અન્ય આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના હળદર ગામના સર્વે નંબર 377 વાળી જમીનનો કેટલોક ભાગ ગામના નીલકંઠ મહાદેવના વહીવટ કરતા હરેન્દ્ર જયંતિભાઈ પૂજારી અને ગામના અન્ય ઈસમોએ આદિવાસી ખેડૂતે ખેતી કરવા દેતા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ જમીન અંગે જિલ્લા કલેક્ટરે આદિવાસી ખેડૂતને પરત આપવા હુકમ કરી જિલ્લા નિરીક્ષક અધિકારીને સ્થળ ઉપર માપણી કરવા જણાવ્યું હોવા છતાં આજ દિન સુધી માપણી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બીજી તરફ જમીન પચાવી પાડનાર ઈસમો અત્યાચાર અને દાદાગીરી કરી આદિવાસી ખેડૂતને દબાવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ જમીન આદિવાસી ખેડૂતને પરત આપવા સાથે યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે। ભરૂચ તાલુકાના હળદરવા ગામમાં એક આદિવાસીની જમીન આવેલી છે। ત્યાં એક 8 એકર જમીન છે। ત્યાં અન્ય સમાજના લોકોએ એમની પર દબાણ કરી દીધેલું છે। આ દબાણના ભાગરૂપે તારીખ 11/3/2022ના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે ભરૂચ જિલ્લાના અધિકારી નિરીક્ષણ કરીને આનો સર્વે કરીને આદિવાસી સમાજની જમીન એમને આપવામાં આવે, પણ આજ સુધી કોઈ નિરીક્ષણ કરવામાં નથી આવ્યું, જેથી કરીને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને આદિવાસી સમાજના પરિવારને ન્યાય મળે એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રવણ ચોકડી ખાતે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી। દર વર્ષે ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહદારીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે। ટ્રસ્ટ દ્વારા આજરોજ ભરૂચની શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જ્યાં રોજે રોજ 10થી વધુ પાણીના જગ મૂકવામાં આવશે। આ પાણી પરબના ઉદ્ઘાટનમાં સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ,
ફાઉન્ડર પ્રકાશચંદ્ર પટેલ, RSSના શૈલેષ ગોસ્વામી અને નંદેલાવ ગામના પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં દર વખતે આપણે પાણીની પરબ શરૂ કરીએ છીએ. આ વખતે શ્રવણ ચોકડી પર રિક્ષા સ્ટેન્ડ પર આપણે પાણીની પરબ શરૂ કરેલ છે. તો દરેક રાહગીરોને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીનો લાભ લે અને પાણીનો બગાડ કરવો નહીં, સ્વચ્છતા જાળવવી. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આ સેવાની જરૂર કદાચ પડે આગળના સમયમાં, તો પણ આ ટ્રસ્ટ તૈયાર છે એવી વાતચીત પરથી ધ્યાનમાં આવે છે. ખૂબ સરસ સેવાકીય કાર્ય છે. આપણે બધા પણ આવા કાર્યથી પ્રોત્સાહિત થઈએ. નંદેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થા દ્વારા પાણીની પરબ મૂકવામાં આવે છે, જે લોકોને તાપમાં પાણીનો ઉપયોગ થઈ શકે એટલા માટે પરબ મૂકવામાં આવે છે. પાણીનો બગાડ કરવો નહીં, સ્વચ્છતા જાળવી એ અમારી લોકોની પર આશા રાખીએ છીએ. ભરૂચ KJ ચોકસી લાઇબ્રેરીમાં રવિવારે સાંજે હોલી સ્પેશિયલ શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો હતો. KJ ચોકસીના ઓડિટોરિયમમાં બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રથમ પ્રદર્શન અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકની વિદ્યાર્થીની માનસી દેસાઈએ સાથીઓ મયંક ચૌહાણ અને દિવ્યાંગ દેસાઈ સાથે હોળીના ગીતોની સુરાવલી રેલાવી હતી. બીજું પ્રદર્શનમાં મુંબઈના આદિત્ય સુથાર દ્વારા વાંસળી વાદન અને સિરાજ તામ્રંકાર દ્વારા તબલા વાદન રજૂ કરાયું હતું. ગુલાબી રંગના ડ્રેસ કોડ વચ્ચે હોળી વિશેષ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ રંગારંગ બની રહ્યો હતો. તારીખ 8મી એપ્રિલથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે. દર વર્ષે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આવનાર 8મી એપ્રિલથી 8મી મે સુધી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નર્મદા પરિક્રમા રાજપુરા સ્થિત કીડી મકોડી ઘાટથી પ્રારંભ થશે. પરિક્રમામાં જોડાવા માટે જિલ્લાવાસીઓને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી સોમવાર એટલે કે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ 8 મે સુધી ઉત્તર વાહિની પરિક્રમા, જે પરિક્રમા માર્ગદર્શીએ પ્રારંભ કરેલો તે પરિક્રમા 8 દિવસમાં ચાલુ થવાની છે. લાખોની સંખ્યા આવવાની છે. પણગો, કિન્નરો, યક્ષ, ગંધર્વો સવારે 4 વાગે માર્ગદર્શી પરિક્રમા કરશે. પૃથ્વીલોકના નર્મદાજીના ભક્તો પણ પરિક્રમા કરશે. આ વર્ષે તિલકવાડા તરફ એટલે કે શેરાવ ઘાટી તિલકવાડા તરફ પુલ બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. જ્યારે રામપુરા તરફ એટલે કે રેંગણથી રામપુરા નાવડી પણ ચાલશે અને પુલ પણ બનાવવામાં આવશે. પુલ છેક ગરુડ છે જ્યાંથી 1 કિલોમીટર દૂર છે ત્યાં પુલ રાખવાનો છે, કારણ કે સંખ્યા જો વધી જાય તો પુલનો પણ ઉપયોગ થઈ શકે. તારીખ 2 એપ્રિલના રોજ ભરૂચના નીલકંઠ ઓપન હોલ પાસે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની ઉપસ્થિતિમાં મારુતિ ઇકો એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે. ભરૂચ શહેર અને 6 તાલુકામાં જરૂરિયાતમંદ લોકો અને શ્રમિકોને ફરતું દવાખાનું હેઠળ છેલ્લા 12 વર્ષથી દર્દીઓની ચિકિત્સા અને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં વાહન દ્વારા ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલના આર્થિક રીતે અસક્ષમ દર્દીઓને દવાખાનામાંથી મુક્તિ મળ્યા બાદ તેમના રહેણાંક સ્થળે નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. સેવા 20મી જુલાઈથી કાર્યરત છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ વધે તે માટે નવી મારુતિ ઇકો એમ્બ્યુલન્સનું તારીખ 2 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે ભરૂચના નીલકંઠ ઓપન હોલ ખાતે અંગદાન ચેરિટેબલના ટ્રસ્ટ દિલીપ દેશમુખ અને હરિહર ભટ્ટની ઉપસ્થિતિમાં મારુતિ ઇકો એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે. ભરૂચના નીલકંઠ ઓપન હોલ પાસે અંગદાન ચેરિટેબલના ટ્રસ્ટી દિલીપ દેશમુખ અને હરિહર ભટ્ટની ઉપસ્થિતિમાં મારુતિ ઇકો એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે. ભરૂચ અંકલેશ્વરમાં લોકસભા સામાન્ય ચૂંટણી ટાણે જ ભરૂચ એસઓજીએ જાહેરનામાના ભંગના કુલ 14 ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો દુકાનો રાખી શહેરનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિનો ચિતાર મેળવી અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારવા અને અંકુશમાં લેવા સહિત રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે જાહેરનામાનું ચુસ્ત પાલન થાય તે હેતુથી ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી તેમજ એમવી તડવીની સૂચનાના પગલે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અલગ અલગ પોલીસ મથકની હદમાં મકાનો દુકાનો ભાડે આપી મકાન દુકાન ભાડે આપવા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડવાત અંગેની નોંધણી નહીં કરનાર મકાન માલિકો સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા. પોલીસે ભરૂચ અંકલેશ્વરમાંથી જાહેરનામાનો ભંગ કરનાર 14 માલિકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે 2 અલગ અલગ સ્થળેથી જુગાર રમતા 8 જુગારીઓને 41,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જૂના તવરા ગામની નવી નગરી પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 13,000 મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જૂના તવરા ગામમાં રહેતા જુગારી રાકેશ નગીન વસાવા, અરવિંદ મગન વસાવા અને ઇમરાન ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો હતો. જ્યારે ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલ મહાવીર સેફટીના ખુલ્લા કમ્પાઉન્ડમાં કેટલાક કિસ્સામો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 6,000 અને 4 ફોન મળી કુલ 21,000નો મુદ્દામાલ કબજે કરી મૂળ યુપી અને હાલ મહાવીર સેફટીમાં રહેતા જુગારી પવનકુમાર ગેદાલાલ ચૌહાણ, પપ્પુલાલતા ચૌહાણ, રામ તિવારી, પાંચુ ચૌહાણ અને જગ્ગુ તીરથ રામ ચૌહાણ તેમજ સુભાષ રાજજીત રામ યાદવને ઝડપી પાડ્યો હતો. દહેજથી ભરૂચ આવી રહેલ કોલસો ભરેલ માલગાડીના વિગનમાં ધુમાડા નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આજરોજ બપોરના સમયે દહેજ પોર્ટ પરથી કોલસો ભરી એક માલગાડી ભરૂચ આવી રહી હતી. તે દરમિયાન ભરૂચ તાલુકાના સમની ગામ પાસે માલગાડીના છેલ્લા વિગનમાં ધુમાડા નીકળતા ટ્રેનના ડ્રાઈવરે ગાડી થોભાવી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ધુમાડાને અંકુશમાં લીધો હતો. આ ઘટનાના પગલે માર્ગ ઉપરથી પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ધુમાડો કેવી રીતે ઉદ્ભવ્યો તે જાણી શકાયું નથી. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી સ્થિત પોલીસ ચોકડીની પાછળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડની સામે આવેલ હરિઓમ નગરમાં રહેતા સંદીપ કુમાર ભગવાનજી મિસ્ત્રીની બાઇક નંબર GJ 16BE 8890 લઈ તેઓના કાકાનો દીકરો મિલન મિસ્ત્રી ઘરેથી નીકળ્યો હતો. જેણે ગત તારીખ 30મી માર્ચના રોજ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી સ્થિત પોલીસ ચોકડીની પાછળ સિટી હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજ નીચે બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 25,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ઉદ્યોગનગર નજીક ઝૂંપડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આજરોજ બપોરના અરસામાં અંકલેશ્વરના ઉદ્યોગનગર નજીક ઝૂંપડામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ રાહદારીઓએ જોતા તેઓ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇમરજન્સી 108 સેવાની ટીમ સ્થળ ઉપર પહોંચી યુવાનને તપાસ કરતા તે મૃત હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની જાણ જીઆઈડીસી પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળી આવેલ આધાર કાર્ડમાં તેનું નામ અનિલ રામરૂપ અને તે યુપીના ગોરખપુરના થાના જગાનો હોવાનું જાણવા મળ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભારતની 351મી વસ્તુમાં ભરૂચની 200 વર્ષ જૂની સૂઝની સામેલ જીઆઈ ટેગ મળતા હવે વિશ્વભરમાં થશે નિકાસ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.